શું થયું રિયા? આટલી ગંભીર થઈને શું ગણતરી કરી રહી છે? અરે નેહા, પ્લાનિંગ નહીં પણ ટેન્શન ચાલે છે. ઘરનો ખર્ચો અને ઇલેક્ટ્રિસિટી બિલ બધું મેનેજ કરવું બહુ જ અઘરું થઈ ગયું છે. વિચારું છું કે ઘરે બેઠા કોઈ કામ મળી જાય તો સારું. અરે રિયા, તારે બહાર જઈને કમાણી કરવાની કઈ જ જરૂર નથી. તારા પાર્કિંગમાં પેલી કાર અને એક્ટિવા એમનેમ પડી છે, તેનો ઉપયોગ કેમ નથી કરતી? હું ઉપયોગ વળી કેવી રીતે થાય એ તો હું ક્યારેક જ બહાર જાઉં છું ત્યારે જ વાપરું છું. જો એનું સોલ્યુશન રેન્ટ યાત્રા. ચાલ મારી સાથે. જો રિયા, અત્યારે જમાનો સ્માર્ટ અર્નિંગનો છે. મેં મારે વધારાની કાર અને એક્ટિવા રેન્ટ યાત્રા ઉપર લિસ્ટ કરી દીધી છે. એટલે અત્યારે હું ઘરે પણ હોઉં, મારી ગાડીઓ મારા માટે કમાણી કરી રહી છે. સાચે? પણ આ બધું કરવું અઘરું નહીં હોય? જરાય નહીં, સાવ સરળ છે. રેન્ટ યાત્રા એપ ડાઉનલોડ કરો, તમારા વ્હીકલનો ફોટો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો, તમારું મનપસંદ ભાડું સેટ કરો અને બસ ઓર્ડર આવવાના શરૂ. પણ નેહા, કોઈ અજાણ્યા વ્યક્તિને ગાડી આપવાની સુરક્ષિત છે? બિલકુલ. રેન્ટ યાત્રા ઉપર દરેક કસ્ટમરનું વેરિફિકેશન થાય છે અને સૌથી મોટી વાત, તમારું પેમેન્ટ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં આવી જાય છે. કોઈ લપ જ નહીં ને? વાહ નેહા, તે તો મારી મોટી ચિંતા દૂર કરી દીધી. હું અત્યારે જ રજીસ્ટર કરું છું. હા, હવે તારું વ્હીકલ ધૂળ પણ નહીં ખાય અને સારી કમાણી પણ કરી આપશે. તો બહેનો, તમે રાહ શેની જુઓ છો? આજે જ ડાઉનલોડ કરો રેન્ટ યાત્રા એપ અને આર્થિક આઝાદી મેળવો. અને આટલું જ નહીં, જો તમને ફર્નિચર, હોમ એપ્લાયન્સીસ, ડેકોરેશન કોઈ પણ વસ્તુ રેન્ટ પર જોઈતી હોય તેનો ફોટો ક્લિક કરો અને રેન્ટ યાત્રા ઉપર અપલોડ કરો અને ઇન્કમ સ્ટાર્ટ કરો.